રાધાબેન, રાધાબેન, અરે મોખી બાપા, આટલા બધા ગુસ્સામાં કાશો? શું થયું છે? ક્યાં છે તમારો ભાઈ મોહન? મારો ભાઈ ઘરમાં જ છે, પણ થયું છે હું ઈ તો કયો. તમારા ભાઈ મોહને હું કર્યું મારા ભાઈ મોહને? અને આટલા બધા ગુસ્સામાં કાશો? તમારા ભાઈ મોહને આ છોકરીને નોંધારી કરી દીધી છે. હું વાત કરો છો તમે? હા. મુખી બાપા, આ વાત સાચી નથી. તો બોલાવો તમારા ભાઈ મોહનને. તમારા ભાઈ મોહને આ છોકરીના બાપા એટલે કે કરશન પટેલને ધમકી મારી એની સાથે ઝઘડો કર્યો છે. એટલે કરશન પટેલ ગામ છોડીને જતા રહ્યા છે. એટલે આ છોકરી નોંધારી થઈ ગઈ છે. મુખી બાપા, હું તમને વાત કહી દઉં કે મેં કરશન પટેલ આરે ખોટી મગજમારી નહોતી કરી. ખાલી આ થોડી બોલાચાલી થઈ હતી અને મેં એને કઈ ગામ છોડવાનું નહોતું કીધું, કઈ ધમકી નહોતી આપી મેં. રાધાબેન, તમારા ભાઈએ આના બાપાને ટાટિયા ભાંગી નાખવાની વાત કરી હતી. એટલે જ આમના બાપા એટલે કે કરશન પટેલ ગામ છોડીને ભાગી ગયા છે. એટલે હવે તમારે આ છોકરીનો ન્યાય કરવો પડશે. મોખી બાપા, એટલે તમારો કહેવાનો મતલબ શું થાય છે? રાધાબેન, જ્યાં લગી આના બાપા ઘરે ન આવે ત્યાં સુધી તમારે આ છોકરીને તમારા ઘરે જ રાખવી પડશે. આ તમે કેવી વાત કરો છો મુખી બાપા? આ છોડીને હું કામ મારા ઘરે રાખું? રાધાબેન, આ છોકરી જવાન છે, એટલે જવાન છોકરી એકલી રહે એ ના સારું કહેવાય. એટલે એને તમારા ઘરે જ રાખવી પડશે. અને જ્યાં લગી આ છોકરી તમારા ઘરમાં રહે ત્યાં લગી તમારા ભાઈ મોહને આ ઘરમાં નથી રહેવાનું. એને વાડીએ મોકલી દેવાનો રહેશે. કારણ કે એક જુવાન અને કુંવારી છોકરીને હું તમારા ભાઈ આ મોહનના ભરોસે નહીં મૂકું. એટલે તમારા ભાઈને કહો કે વાડીએ રહેવા જતો રહે. આ મારો હુકમ છે અને મારો હુકમ એટલે પંચાયતનો હુકમ. બાપા, વાત તો સાંભળો મુખી બાપા. બેન, હું વાડીએ રહેવા જાઉં છું. તું સાચું વાડીએ રહેવા જાશો? હા, તો હું કરું? આ મુખી બાપાનો હુકમ છે તો માનવો તો પડશે ને. હા બધું ઓલી ભમરાડીના લીધે થયું છે. અરે ખબર નહીં કયા ભવનું વેર લેવા આવી છે. હા, એક તો એનો બાપ માથે પડ્યો હતો ને બાકી હતું તો આ એક સેઢા હાટું થઈને સમજતો નહોતો, અને એટલે જ મારે એને આ બધું કહેવું પડ્યું હતું. તો ઘર છોડીને ભાગી ગયો અને આને અહીંયા. ભાઈ, તું ચિંતા નહીં કરતો. હું 2 દી પછી જઈશ મુખી પાસે અને આ વાતનું નિરાકરણ લાવીશ અને આ બલાને ઘરની બહાર કાઢીશ. હા બેન, હા ઝટ કંઈક કરવું જોઈએ. અમને આમ હું વાડીએ કેટલાક દી રહી. સારું બેન, હા તમે બપોરે અને રાતે ભાત મોકલતા રહેજો. ભાઈ, તું તારું ધ્યાન રાખજો, સંભાળીને રહેજે. જોયું ને, આ હંધુય તારું ને તારા બાપના હિસાબે મારા ભાઈને ઘર છોડીને વાડીએ રહેવા જવું પડ્યું. આજ તારા પાપે મારે મારા ભાઈ વગર રહેવું પડશે. તમને એ દેખાય છે, પણ તમને એ નથી દેખાતું કે એક દીકરીને એના બાપ વગર રહેવું પડે છે. હા, તમારા ભાઈના પાપે મારા બાપુને આ ગામ છોડીને જવું પડ્યું. હે કેમ નથી દેખાતું તમને? હા ભળાઈ, હા ઘરમાં રહેવું હોય ને તો જીબડી મોઢામાં રાખીને જ રહેવું પડે. હા,
થાકી ગયા લાગો છો. હજી ઘરમાં ઘણા બધા કામ પડ્યા છે, પૂરા કરો. જાઓ. આયા કઈ તમારા બાપા થાપણ નથી મૂકી ગયા કે મફતના રોટલા તોડશો અને અમારે હાલ છે? હો, મને આમ સંભળાવો નહીં. હું હંધાઈ કામ કરું છું અને અડધા કામ તો મેં કરી નાખ્યા છે. અચ્છા, તો રસોઈ થઈ ગઈ હશે ને? હે, આ મારે ભાતું લઈ જવાનું છે વાડીએ, ઈ તૈયાર કરી નાખ્યું હશે ને? હા, હંધી રસોઈ થઈ ગઈ છે, ખાલી ભાતું ભરવાનું બાકી છે. હમણાં ભરીને આવું. આવવાનું છે કોઈ ભરવા? હે, ના ના, હું ભરવાની જ હતી ત્યાં તમે આવી ગયા. જા જા ભરી લે. ખોટી માથાકૂટ નથી કરવી ને હાથ થોડા ઉતાવળા રાખ. જા રસોડામાં. હા બેન. આજે તો હું તને વાડી બતાવી દઉં છું. હવે બપોરે ને હાજે ભાત લઈને તારે જ જવાનું છે, હું નથી આવવાની આરે. પણ કેમ? કેમ કેમ આવો સવાલ કેમ પૂછે છે? ખાવા બેસે ત્યારે તો નથી પૂછતી મને કે હું આ ખાવ કે નો ખાવ, કેમ ખાવ, હું કામ ખાવ. સવાલ જવાબ હવે નહીં કરવાના. તારા રોટલા મન નથી પહોંચતા, થોડું ઘણું કામ તો કરવું જ પડશે. આ ઘરનું કરતી હતી, હારવાર વાડીનું કરવું પડશે. હવે મારું મોઢું હું જોવા ચાલ આમ. પણ બેન, પણ કઈ નહીં, અહીંયા હું કહું એમ થાય, તું કેમ નહીં. હાલ આમ. હાલ ને, પગમાં મહેંદી મૂકી છે. પહેલા હું તારે હાટું ભાત લાવી છું. હાલ. આ મધુડીને હું કા મારે લાવ્યા? એને વાડી બતાવવા લઈ આવી છું અને હવે દરરોજ તને ભાત દેવા જ આવશે. આમે ઘરમાં બેઠી બેઠી મફતના રોટલા તોડે છે. ઘરના કામ તો કરશે જ, હારે હારે વાડીનું કામ કરશે. કેટલાક દિવસ એને એમને એમ રોટલા દઈશ. એના બાપાના તો કઈ ઠેકાણા નથી કે ક્યારે આવશે. એટલે હવે એ વાડીનું કામ કરશે. હવે અહીંયા ઊભી ઊભી જોશો હું? ઉપલા પડામાં જા અને ખડવાઈ નીંદવાનું ચાલુ કરી. જા. પોતાનું માનીને કરજો જરાક. બેન, તમે આ મુખી બાપાના ઘરે ક્યારે જાઓ અને ક્યારે એને વાત કરશો કે હવે હું ઘરે ક્યારે પાછો આવી શકું? હવે હું થાકી ગયો છું અહીંયા. જવાની જ છું. મુખીને મળવા જવું જ પડશે. અને હવે એને કેવું છે કે આ તમારું હપેતરું લઈ જાઓ એટલે અમે નવરા થાય. પણ બેન, આ મુખી નહીં માને તો? તું તારી બેનને ઓળખતો નથી? એવો ત્રાસ આપીશ ને, એવો ત્રાસ આપીશ ને કે એની હાથે જ ઘર છોડીને વહી જાય. બેન, આ તો ભારે થયા. આવું ક્યારેય વિચાર્યું નહોતું કે આવા દિવસો આવશે. આ ઘરનું ઘર હોવા છતાંય મારે આ વગડામાં રહેવું પડે છે. આ હંધુઈ છે ને ઓલી ભમરાડી મધુડીના કારણે થયું છે. મને તો એ જ ન સમજ પડતી કે આ ભમરાડી કયા ભવનું વેર લેવા આવી છે. હા બેન, આ મેં પણ છે ને આ કરશન હારે માથાકૂટ ન કરી હોત ને તો આ દિવસ જોવાનો વારો જ ન આવત, તો આપણા ગળે આ ન પડત. ખબર નહીં આ ક્યાં ગુડાણો હશે અને ક્યારે પાછો આવશે. મુઈક ને અમથી આ કરશનની તો હાલે છે રામાયણ. હા ભાઈ, તું હાથ પગ મોઢું ધોઈ લે. હું એ સાહેબ ભાતું કાઢું છું, પછી જમી. સારું, તમે ભાતું કાઢો.
જય શ્રી કૃષ્ણ નટવરભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. અંદર ઘણું કામ બાકી છે, એ પતાવી દો. કેમ આમ અચાનક ભૂલા પડ્યા? કઈ કામ હતું કે? રાધાબેન, આ છોડી કોણ છે? ઓળખાણ ન પડી. એ તો અમારા ઓળખીતાની છોકરી છે. થોડાક દી રેવા આવી છે અહીંયા. હા, એવું છે. હા, પણ નટવરભાઈ, તમે કેમ આમ અચાનક ભૂલા પડ્યા? કઈ કામે આવ્યા હતા? રાધાબેન, હું આવ્યો છું લગ્નનું પૂછવા. તમારા ભાઈ મોહન સાથે મારી દીકરીની સગાઈ કરી એને 6 મહિના થઈ ગયા, તો હવે લગ્ન ક્યારે ગોઠવશું? ભાઈ, તમને તો ખબર જ છે ને કે આ ગઈ સાલ વરાય મોડું હતું, એટલી બધી ઉપજ નથી આવી, તો એકાદ વરસ ખમી જાવ ને. અરે તમે કેવી વાત કરો છો રાધાબેન? છોકરા છોકરીની હગાઈ થઈ ગયા પછી કઈ 1 વર્ષ થોડું ખેંચે એકાતું છે? જો નટવરભાઈ, હા, અગવડ સગવડ હોય તો સંબંધ ઊભા જ રાખવા પડે ને. હા, લગ્ન કાંઈ એમને એમ તો થતા નથી. અરે લાખો રૂપિયા વેરવા પડે છે, અને આ વરહય મોડું ગયું છે, નથી ઉપજ આવી, નથી મોલ પાણી હારા થયા, તો ક્યાંથી કરવા મારે લગ્ન? રાધાબેન, તમારે તો ભાઈના લગ્ન છે અને મારા ઘરે દીકરી છે. તમને તો ખબર છે ને કે હક પણ પછી દીકરીને વધારે સમય ઘરે ન રખાય. જો તમે મને સમજાવો છો ને નટવરભાઈ, એ વાંધોય સમજો છું, પણ એક બેન તરીકે મારી તમને વિનંતી છે કે આટલું ખાઈમાં તો હવે 1 વરસથી ખમી જાઓ ને. ઠીક છે રાધાબેન, તમે બહુ વિનંતી કરો છો ને, તો હું તમને થોડોક સમય આપું, થોડોક સમય ખમી જાઉં. પણ તમે કહો છો એમ 1 વર્ષ નહીં, 6 મહિના પછી તમારા લગ્ન લેવા પડશે. કઈ વાંધો નહીં. મધુ, આ વેવાય એવા છે તો 2 અડાડી ચા મૂકજે. નહીં નહીં રાધાબેન, ચા નથી પીવી. પણ કઈ હા વામનામ થોડું ભયું જવાય. પછી ક્યારેક હું રજા લઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. રામ રામ મુખી બાપા. એ રામ રામ. આવો રાધાબેન, બેહો. કેમ, કામ હતું કઈ? મુખી બાપા, તમે ઓલી કરશન પટેલની સોડી મધુડીને મારા ઘરે મૂકી ગયા છો, તો મારે એને ક્યાં સુધી મારા ઘરે રાખવાની છે એ જરાક મને કહો. જ્યાં લગી એનો બાપ ના મળે ને ત્યાં લગી. એટલે મુખી બાપા, તમારો કહેવાનો મતલબ એમ છે કે મધુડીના બાપા જ્યાં સુધી આ ગામમાં નહીં આવે ત્યાં સુધી મધુડીને મારે રાખવાની, તો એના બાપા તો આખી જિંદગી નહીં આવે, તો આખી જિંદગી મારે મધુડીને મારા ભેગી રાખવાની. હા, જ્યાં લગી કરશન પાછો નહીં આવે ને ત્યાં લગી તમારે મધુને પાલવવી પડશે. તમારા ભાઈ મોહનના કારણે કરશન પટેલ આ ગામ છોડીને જતા રહેલા, એ તો તમને ખબર છે ને. અને એના કારણે જે છોકરી નોંધારી થઈ ગઈ છે, અને જવાન છોકરીને આમ ગામમાં કઈ નોંધારી તો ન જ મુકાય ને. મુખી બાપા, મને તો ઈ નથી સમજાતું કે મારા ભાઈ મોહને તો ખાલી કરશન પટેલ હારે જીભા જોડી કરી હતી, કાંઈ એને માયરા નહોતા. એ ગમે તે હોય, પણ કરશન પટેલ તમારા ભાઈને કારણે જ ઘર છોડીને જતો રહ્યો છે. મોહને ભલે અજાણતા અપરાધ કર્યો છે, પણ એની સજા તો એને ભોગવવી જ પડશે. મુખી બાપા, આજે સવારે મારા વેવાઈ મારા ઘરે આવ્યા હતા મારા ભાઈ મોહનના લગ્નની તારીખ લેવા, પણ હવે જ્યાં સુધી આ મધુ મારા ઘરે છે ત્યાં સુધી હું મારા ભાઈના લગ્ન નહીં કરાવી શકું.
તો રાધાબેન, હું ક્યાં ના પાડું છું મોહનના લગ્ન કરાવવાની? કરાવી નાખો લગ્ન. કરાવી નાખો લગન. વાહ મુખી બાપા વાહ, તમે તો કહી દીધું, પણ તમે એ ભૂલી ગયા કેવી રીતે કરાવું મારા ભાઈના લગન. કારણ કે તમે જ તો હુકમથી મારા ભાઈને ઘરની બહાર કાઢી મૂક્યો છે, વાડીએ રહેવા મોકલી દીધો છે. તો હવે એની બાયડી આવે એને મારે વાડીએ રહેવા મોકલવાની. તમારે જે કરવું હોય તે કરો. જ્યાં લગી મધુનો બાપ કરશન પટેલ આ ગામમાં પાછો નહીં ફરે ને, ત્યાં લગી તમારે જ મધુને પાળવવી પડશે. તમને નથી લાગતું મુખી બાપા કે તમે આ જે કાંઈ કરો છો એ હંધુય ખોટું કરો છો? ખોટા એક છોકરાના નિહાતા લ્યો છો જેનો કોઈ વાક જ નથી, અને અજાણતા થયેલી ભૂલ તો ભગવાન માફ કરી દે. તો આપણે તો કાળા માથાના માનવી છીએ. એ જે હોય તે અજાણતા ભૂલ કરી છે ને, તો એની સજા તમારા ભાઈ મોહને ભોગવવી જ પડશે. ઠીક છે, તમે નક્કી કરી જ લીધું છે ત્યારે રામે રામ મુખી બાપા. રામે રામ. એ છોડી ઊભી રહે. બોલો ને, શું કામ છે? હું જે પૂછું ને એનો સાચો જવાબ આપજે. રાધાબેન, તારે શું સગા થાય છે? કાકા, આ રાધાબેન મારે કોઈ સગા નથી થતા. મારે અને એમને નાવા નીચોવાનો પણ સંબંધ નથી. તો પછી તું રાધાબેનને ઘરે કેમ રહે છે? કાકા, એ બધી લપ કરવાનો મારી પાસે ટાઈમ નથી. તમારે જાણવું હોય ને તો રાધાબેનને જઈને પૂછી આવજો. અરે પણ તું મને કે તો શું વાંધો છે? તને કઈ ઝાટકા વાગે છે? કાકા, એક અજાણી સોડી યારે આવા વગડા જેવા રસ્તા પર વાત કરવી ઠીક નથી. હું જાઉં છું. અરે હું તારા બાપ સમાન છું. પણ દુનિયાએ નહીં સમજે. આપણને અહીંયા એકલા ઊભા રહીને વાતો કરતા જોહે ને તો લોકો આપણી વાતો કરશે. એમને ક્યાં ખબર છે કે તમે મારા બાપ સમાન છો? કાકા, તમે તો મરદ કહેવાઓ. હું એક સ્ત્રી જાત છું. આ સમાજ મારા ઉપર ખોટો કાદવ ઉછાળશે ને તો મારે જીવવું વહમું પડી જાય. તમારે મારા વિશે જે જાણવું હોય ને એ રાધાબેન પાસેથી જાણી લેજો. ઠીક છે, પણ તું મને એટલું તો કહેતી જા કે તું અત્યારે ક્યાં જાય છે? હું રાધાબેનની વાડીએ જાઉં છું, આ મોહનને વાડીમાં મદદ કરાવવા. તું રોજ મોહનને મદદ કરવા જાય છે તો એનું ભાત લઈને પણ જતી હશે ને? હા, હું રોજ બપોરને હાંજ મોહન હાટું ભાત લઈને હું જ જાઉં છું. હવે હું જાઉં છું. તમારે જે જાણવું હોય ને એ રાધાબેન પાસેથી જાણી લેજો. કયો કે ન કયો, પણ દાળમાં કંઈક કાળું તો જરૂર છે. અને આ પૂરી જાણ મેળવવા માટે હવે મારે મોહનને જ મળવું પડશે. આવ્યો હતો તમને મળવા, અને મારે તમારે એની વાત. હા, બોલો ને, હું વાત કરવી છે. એની સોરી આવી હતી, એ કોણ હતું? એ અમારા ગામના કરશન પટેલની સોડી છે, મધુ. હા, સેડા પાડોશી થાય. એ સોડીને મેં એક વખત તમારા ઘરમાં પણ જોઈ હતી, અને હમણાં રસ્તામાં મળી ત્યારે પણ એમ કહેતી હતી કે રાધાબેનની વાડીએ જવું છે. તો એ સોડી તમારા ઘરમાં કેમ રહે છે? બાપા, વાત જાણે એમ છે કે આ મહિના દાડા પહેલા એના બાપા કરશનભાઈ હારે છે ને આ સેઢા બાબતે મારે ઝઘડો થયો હતો.
મારા બંને વચ્ચે થોડી બોલાચાલી થઈ અને મેં એને ધમકી આપી દીધી અને એ મારી ધમકીથી બીને આ ઘર આ ગામ મેલીને કંઈક વયા ગયા અને એની છોડી આ મુખી બાપા પાસે ફરિયાદ લઈને ગઈ. એટલે મુખી બાપા ઘરે આવ્યા ને એ છોડીને કહ્યું કે હાંસવજો અને મુખી બાપાએ ત્યાં સુધીની ધમકી આપી કે જ્યાં સુધી એનો બાપ પાછો નહીં આવે ને ત્યાં સુધી આ મધુડી તમારા ઘરે જ રહે. એ ન્યાય કર્યો છે અને છોડીને તમારે ઘરે મૂકી ગયા છે તો તમે વાંચવો છો એ બરાબર છે, પણ આ છોડી બપોરે ને સાંજે તમે વાડીએ એકલા હો અને તમારો હાથ લઈને આવે અને તમે જ્યારે બેહે એ મને ઠીક નથી લાગતું. એટલે તમે મારા ઉપર શંકા કરો છો? હા મોહન કુમાર, હું તમારી પર શંકા કરું છું. પારકી દીકરી અને એ પણ કુંવારી તમે એને રાધાબેન ઘરમાં રાખીને બેઠા છો એ મને ઠીક નથી લાગતું. અને એ છોડી તમને બબે ટાઈમ ભાત આપવા આવે ને એ તો મને બિલકુલ ઠીક નથી લાગતું. તમે એ છોકરીને તમારા ઘરમાંથી કાઢી મૂકો નકર મારી કેસરનું હક પણ અમારે હારે તોડી નાખે. મોહન, અટાણે તો હું જાઉં છું, 2 દિવસ પછી એક આંટો મારીશ અને જો એ છોડીને તમારા ઘરમાં કે વાડીએ જોઈ લે તો હું ને કેસર તમારી સાથે સગપાણ જરૂરથી તોડી નાખશું. માડી, મારા બાપુ ગુમ થયા એને 3 મહિના થઈ ગયા. મારા બાપુ ક્યાં હશે? હું જન્મી ત્યારે મારી માં મરી ગઈ. મેં મારી માનું મોઢું પણ નથી જોયું અને હવે મારા બાપુ મને છોડીને જતા રહ્યા. હું સાવ નોંધારી થઈ ગઈ, સાવ. મારી માએ મને જીવન આપ્યું અને મારા બાપુએ મને અનાથ કરી દીધી. હે માડી, તારે મને સજા જ આપવી હતી તો મને મારી નાખવી હતી મારી. પણ મને આમ જીવતે જીવ અનાથ નો કરમાં મને મારો બાપ પાછો લાવી દે. હું પારકા ઘરે હોશિયારી બનીને રહું છું. આ લોકો મને બહુ દુઃખ આપે છે. માં, એ મારાથી નથી સહન થતું. મારા બાપને પાછો આપી દે, નહીતર મને તારી પાસે બોલાવી લે માં. હું હંધુય કામ કરી નાખું છું, મને ખીજાતા નહીં. અરે તું ચિંતા કરી, હું તને ખીજાવા ન થાય. અરે આજ પછી હું તને ક્યારેય ખીજાય નહીં. હવે હું મધુને કયા મોઢે કહું કે એના બાપુ મરી ગયા છે? જો હું એને કહીશ ને તો મધુ બિચારી હાવ ભાંગી પડશે, હાવ તૂટી જાય. ના ના, મારે આ માઠા સમાચાર મધુને નથી આપવા. હવે પછી હું મધુને મારી હગી બેનની જેમ જ રાખીશ. એની પાસે કાંઈ કામ નહીં કરાવું, હું એને ખીજાશે નહીં. હાલ આપણે અંદર જઈએ.
નથી કરવું કામ. અહીંયા બેહી મારી યારે થોડીક વાર. બે તું છેલ્લા 3 મહિનાથી અમારા ઘરે રહેશો અને મેં તને હકીને ધાન નથી ખાવા દીધું. તારી ઉપર બહુ ત્રાસ ગુજાર્યો છે. બને તો મને માફ કરી દેજે. હા, આજથી તને હું મારી સગી બેનની જેમ જ રાખીશ. મને ખબર છે કે આ બધું સાંભળીને તને નવાઈ લાગતી હશે, પણ તારા પપ્પા તને મૂકીને વયા ગયા અને તારા પપ્પા તને મૂકીને વયા ગયા પછી તું હાવ નોધારી થઈ ગઈ. પણ હવે તું નોધારી નથી. આ તારી મોટી બેન તારી હારે છે. તારા બાપાના ગયા પછી અમારી ફરજમાં આવે છે કે અમારે તને સાચવવી જોઈએ. એટલે હવે તું જરાય ચિંતા નહીં કરતી. રાધાબેન, હું તમારા લાગણી ભર્યા વિચારોને વંદન કરું છું. મારી પણ મજબૂરી છે, એટલે મારે તમારા પર બોજ બનીને રહેવું પડે છે. નહીતર હું તમને હેરાન ન કરત. મધુ, તું અમારા ઉપર બોજ નથી. અરે, નિરાધારને આશરો આપવો ને એ તો અમારો ધર્મ છે અને ભગવાન મને એનો બદલો આપી રહે. અને હું તને એક વચન આપું છું કે કદાચ તારા બાપુ આખી જિંદગી પાછા નહીં આવે ને તો હું તને આખી જિંદગી હાચવી લઈ. હું તારી મોટી બેન બનીને હંમેશા તારી હારે રહી. અને વખત આવે ને ત્યારે સારું ઠેકાણું જોઈને તારા લગ્ન કરાવી દઈ. રાધાબેન, મને તો વિશ્વાસ નથી આવતો કે આ તમે બોલી રહ્યા છો. કાલ સુધી તો તમે મને નફરત કરતા હતા અને આજે આમ અચાનક. એનું કારણ એ જ છે કે મને અને મારા ભાઈને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. અને મધુ, મારા કારણે મારા ભાઈના કારણે તને કાંઈ પણ તકલીફ પડી હોય ને અત્યાર સુધી તો મને માફ કરી દેજે. રાધાબેન, એવું ન બોલો. તમે તો મારી મોટી બેન સમાન છો. અત્યાર સુધી તો મધુ તું એકલી રસોઈ બનાવતી હતી, પણ આજે આપણે બે બહેનો થઈને રસોઈ બનાવશું. શું કેવું તારું? સારું, હાલ રસોડા ભેગા થાય. મોહન, હું ક્યારની ટિફિન લઈને આવીશું. તે ખાઈ લીધું કે નહીં? અરે મેં ભાતો ક્યારનું ખાઈ લીધું. હવે તારે ઘર કો જવું હોય તો તું જા. સારું, કઈ કામ નથી ને બીજું? કામ તો ઘણું છે પણ તારાથી થાય નહીં, રહેવા દે ને. તો હું જાઉં. હા, એટલે ના મધુ, આજે ખાવાનું કોણે બનાવ્યું તું, બેને કે તે? કોણ બનાવે છે ઘરે ખાવાનું? અને આજે તો ખાસ કરીને મેં બનાવ્યું હતું. આ ખાવાનું જરાય સારું નહોતું બેને. સાચું? કેમ? શું વાંધો હતો? વાંધો કાંઈ નહોતો, પણ જમવામાં સ્વાદ જ એટલો હતો ને કે તું વાત જ ન પૂછ. હું તો આંગળા ચાટતો રહી ગયો તો. એટલે ખાવાનું સારું બન્યું હતું કે નહીં? બહુ સારું બન્યું હતું. હા, ખાવાનું સારું બનાવી લેશે હો તું. જાઓ હવે, ખોટા વખાણ ન કરો. આ ખોટા વખાણ નથી કરતો, સાચું કહું છું. આ તું કે ને એના હમ ખાવ. મોહન, મને એક વાત નથી સમજાતી. તમે બંને ભાઈ બેન આજથી મને આમ કેમ બદલાયેલા લાગો છો? અત્યાર સુધી તો હું તમને બંનેને અળખામણી લાગતી હતી,
તને કેવી રીતે કહું મધુ કે તારા બાપુ હવે આ દુનિયામાં નથી રહ્યા, એ જાણીને મને અને રાધાબેનને તારા પર દયા આવે છે. મોહન, શું વિચાર કરો છો? અરે કઈ નહીં મધુ, આ એ બધું તું ભૂલી જા. હા, જે થઈ ગયું ને એ હવે ફરી વાર ક્યારેય નહીં થાય. એટલે હું તારા ઉપર ક્યારેય ગુસ્સો નહીં કરું. અને તને ક્યારેય ભૂલમાં પણ કઈ શબ્દો કહેવાઈ ગયા હોય ને તો એના માટે હું માફી માંગુ છું. આજ પછી હવે ક્યારેય ભૂલ નહીં થાય. મોહન, એવું ના બોલો, મારી માફી ન માંગો. હા, તમે મારી સાથે જે પણ કંઈ કર્યું ને એમાં તમારો કંઈ વાંક નથી. હા, આપણી પરિસ્થિતિ જેવી થઈ ગઈ હતી કે જેના કારણે તમારે મારી સાથે ગેરવર્તન કરવું પડ્યું. જવા દો એ બધું. તમે ખાઈ લીધું હોય ને તો ઘડીક વાર આરામ કરો. આ તમારું કામ જે બાકી છે ને એ હું કરી નાખું છું. અરે મધુ, તું? હા, હું કરી લઈશ, તમે આરામ કરો. રાધાબેન, એ રાધાબેન. અરે નટવરભાઈ, તમે બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હમ અચાનક કેમ ભૂલા પડ્યા? કઈ કામ હતું? તમને ખબર તો હશે જ કે હું શું કામ આવ્યો છું. તમે લગ્નની વાત કરવા માટે આવ્યા છો? હા રાધાબેન, મેં તમને લગ્ન માટે 6 મહિનાનો સમય આપ્યો હતો. એમાંથી 4 મહિના તો નીકળી ગયા. હવે તમે શું વિચાર્યું છે? નટવરભાઈ, મેં તમને પહેલા જ કીધું હતું કે 1 વર્ષ પહેલા હું કેસરના અને મોહનના લગ્ન નહીં કરાવી શકું. એમ તો મેં પણ કહ્યું હતું કે હું 12 મહિના લગ્ન માટે નહીં પસાર કરી શકું. તમે સમજવા કેમ તૈયાર નથી? અરે વરહણ નબળું ગયું છે, નથી એવી ઉપજ, નથી મોલ, કેવી રીતે લગ્ન કરાવું? અરે રાધાબેન, ઘરે પ્રસંગ આવે ને તો નાણાંની જોગવાઈ તો ગમે ત્યાં કરવી પડે. કોઈ શાહુકાર પાસેથી ઉધાર લઈ લો ને રૂપિયા. નહીં નટવરભાઈ, મેં એવું ક્યારેય કર્યું એ નથી અને હું કરવાય નથી માંગતી. મારે કોઈની પાસેથી ઉછીના પૈસા નથી લેવા. ઉછીના પૈસા લઈને વ્યાજ ભરવાશે ને, અને વ્યાજને તો ઘોડાય નો આંબે હો. એટલે હા, વ્યાજે લેવાના ધંધા મારે નથી કરવા. અને મારાથી હમણાં 1 વર્ષ પહેલા મારા ભાઈના લગ્ન થાય એમ નથી. તો સાંભળો રાધાબેન, જો તમે મને 2 મહિના પછી લગ્ન ન કરાવી દેવાના હોય ને તો હું આ સગાઈ તોડી નાખવા માંગુ છું. આ શું બોલો છો નટવરભાઈ તમે? રાધાબેન, હું હવે વધારે રાહ જોઈ શકું એમ નથી. હું મારી દીકરીના 2 મહિનાની અંદર લગ્ન કરી અને સાસરે વળાવી દેવા માંગુ છું. તો માફ કરજો રાધાબેન, હું તમારા ભાઈ અને મારી દીકરી કેસરની સગાઈ અત્યારે તોડીને જ આવું છું. જય શ્રી કૃષ્ણ. નટવરભાઈ, બેન, શું થયું? કેમ તમે મને અટાણે બોલાવ્યો? ભાઈ, થોડીક વાર પહેલા હમણાં તારા હારે આવ્યા હતા અને એણે આવીને કીધું કે 2 મહિના પછી તમે આ કેસર અને મોહનના લગ્ન ગોઠવી દો. હા તો મેં એને એમ કીધું કે અત્યારે મારી પાસે રૂપિયાની સગવડ નથી અને હું 2 મહિનામાં લગ્ન કરાવી શકું એમય નથી. તો નટવરભાઈએ તારી અને કેસરની હગાઈ તોડી નાખી. શું વાત કરો છો તમે? મારા હારાએ અમારું શક પણ તોડી નાખ્યું? આ મોહન, એણે શક પણ તોડી નાખ્યો ને હવે કદાચ હું એની હારે વાત કરવા જાય, એને સમજાવવા જાય ને તો એ માનશે નહીં. ભાઈ,
મેં એક વિચાર કર્યો છે. હું એક મિનિટ. મધુ, મધુ અહીં આવજે તો. મોહન, જો તું હા પાડે અને મધુ હા પાડે ને તો હું તમારા બંનેના લગ્ન કરાવવા માંગુ છું. બેન હા તમે શું કહો છો? ભાઈ, આ મધુના બાપા ઘર મેલીને વયા ગયા ને પછી મધુ હાવ નોધારી થઈ ગઈ છે. તને તો ખબર જ છે ને કે મધુનો સહારો એના બાપા જ હતા, અને જો એના બાપા ન કરે નારાયણને પાછા નહીં આવે તો આ મધુનું ધ્યાન કોણ રાખશે? કોણ સાચવશે એને આખી જિંદગી? અરે કોણ એના લગ્ન કરાવશે? એટલે ભાઈ મધુ, મેં એવો વિચાર કર્યો છે કે તમારા બંનેના લગ્ન કરાવી દો, એટલે તારું ઘર બંધાઈ જાય અને મધુને આશરો મળી જાય. બેન, તમે જે કંઈ પણ કહો છો ને એમાં મને કંઈ વાંધો નથી, પણ આ મધુને તો પૂછી જુઓ કે એનો શું વિચાર છે. મધુ, બહુ જાજુ નો વિચાર મારી બેન. હું જે વિચારું છું એ હંધુ તારા હારા હાટું વિચારું છું. અને જો તને ન ગમતું હોય અને તારી ના હોય તો હું કોઈ દબાણ નથી કરતી. મારી પણ હા છે. ઘીના ઠામમાં ઘી પડી ગયું. મોહન, મધુની આગળ પાછળ તો કોઈ નથી, એટલે એને તો કોઈને પૂછવાનું નથી. પણ જો તારી હા હોય તો હવે હું સારું એવું મુહૂર્ત જોડાવીને જલ્દી તમારા બંનેના લગ્ન કરાવી દઉં. હવે મલકાતો જ રહીશ કે પછી વાડીએ જઈશ? હે, પાણી વાળવા નથી જવું? હા, જાઓ જ છું. અને તું એ મલકાતી રહીશ કે પછી રૂમમાં જઈશ? આવો નટવરભાઈ. નટવરભાઈ, કેમ અચાનક અહીંયા? તમે કોઈ દી મારા ઘરે આવતા નથી ને આજે કેમ ભૂલા પડ્યા? મોટી એક વાત કરવા આવ્યો હતો. 6 મહિના પહેલા તમે ઓલી કરશનની છોડીને રાધાને ઘરે મૂકી આવ્યા હતા ને? હા. મુખી, રાધાબેન ને મોહન એ છોડીને બહુ હેરાન કરે છે, બહુ ત્રાસ આપે છે. આ શું બોલો છો નટવરભાઈ? તમે કેવી વાત કરો છો? સાચું કહું છું મુખી, મને તો એવો વાવડ મળ્યા છે કે રાધાબેન એ છોડીને ધમકાવી અને એના ભાઈ મોહન અને પરાણે પવડાવવા માંગે છે. આ શું તમે બોલો છો નટવરભાઈ? રાધાબેન અને મોહન વધુ ઉપર આટલો બધો ત્રાસ આપે છે, આટલી બધી હેરાન કરે છે? હા મુખી બાપા, આ બધી વાત સાચી છે. રાધા ને મોહન તમે જેટલા માનો છો ને એટલા કઈ સીધા ને હોજા નથી, સમજ્યા? એ છોડી તો બિચારી થોડી પારેવડા જેવી છે, મને એની બહુ દયા આવે છે. અને તમે તો એને કતલખાને પુગાડી દીધી છે. હું તો એમ કહું છું કે મુખી, તમે બને એટલી જલ્દી છોડીને લઈ આવો, નહીતર રાધા છે ને એ પરણે મોહન આને પહોંચાવી દેશે. રાધાબેન, તમે મોહનની સગાઈ મારી છોડી હારે તોડી છે ને, પણ હવે તમે જોજો મોહનની સગાઈ હું ક્યાંય નહીં થવા દઉં. મુખી, શું વિચારો છો તમે? અરે કાંઈ નહીં, મેં તમને કીધું ને એટલું જેટલું બને એટલું જલ્દી આ પ્રશ્નનો સોલ્વ કરજો, નહીં તો બહુ તકલીફ ઊભી થાય. સાચી વાત છે. હું રજા લઉં છું.
હજી કેમ નહીં આવ્યો હોય? બેન, હા મને અચાનક કેમ ઘરે બોલાવ્યો? શું થયું? ભાઈ, અરે મેં મધુને હવારે પાણી ભરવા મોકલી હતી નદીએ. હા, બપોરા થવા આવ્યા તોય હજી ઘરે પાછી નથી આવી. ક્યાં ગઈ હશે? હું વાત કરો છો તમે? તું હજી નથી આવી? તું ક્યાં ગઈ હશે? મધુ ક્યાં ગઈ છે એ જ ખબર નથી ભાઈ. એટલે તો પછી મેં તને ઘરે બોલાવ્યો. સાચું કહું તો મને બહુ ચિંતા થાય છે મોહન. હા, અરે ગમે ત્યાં ગઈ હોય ને મધુ તો આટલી વાર ક્યાંય નથી રોકાતી. અને આજે એને આટલી બધી વાર લાગી. ક્યાં ગઈ હશે મધુ? બેન, ક્યાંક એવું તો નથી ને કે એને મારી હારે લગ્ન કરવાની ઈચ્છા ન હોય અને ઘર છોડીને ચાલી ગઈ હોય? પણ ભાઈ, એવું હોત તો મધુ મને મોઢે ન કહી દેત કે ના, મારે મોહન હારે લગ્ન નથી કરવા. અને તમે બે બેઠા હતા ત્યારે જ મેં આ લગ્નની વાત કરી. તારી નજરની સામે તેણે મને લગ્નની હા પાડી, તો પછી એ આવું હું કામ કરે? ભાઈ, મને ખબર છે જો મધુને તારી હારે લગ્ન નો જ કરવા હોત ને તો એ મને મોઢે ના પાડી દેત. પણ તું વિચારે છે એવું નથી. હા, કંઈક બીજું જ છે. એ ઘર છોડીને ગઈ નથી, પણ એ ગાયબ થઈ ગઈ છે. ભાઈ, તું ગમે ત્યાંથી એને ગોતીને જલ્દી ઘરે લઈ આવીને. મારું મન ક્યાંય માનતું નથી અને મને ચિંતા થાય છે. તમે ચિંતા હું કામ કરો છો? હા, એની હારે કંઈક ન બનવાનું ન બન્યું હોય તો? નહીં ભાઈ, એવું નહીં બોલતો. તું એક કામ કર, હવે સમય નથી બગાડવો. તું જઈને એને ગોઈત, ગમે ત્યાંથી ગોઈત. અરે નદી કિનારે જઈને પૂછજે કોઈને કે અહીંયા બધું પાણી ભરવા આવી હતી કે નહીં. હા હા, તમે જરાય ચિંતા ન કરો. હું જાઉં છું અને ગમે ત્યાંથી મધુને ગોતીને પાછી લઈને આવું છું. તમે હિંમત રાખજો. હા ભાઈ. મુખી બાપા, તમે મને સવારની અહીંયા રાખી છે. મને હવે ઘરે જવા દો. ત્યાં રાધાબેન મારી વાટ જોતા હશે. નહીં મધુ, તારે હવે રાધાના ઘરે નથી જવાનું. હું તને એ કતલખાને લઈ જવા નથી માંગતો. મને ખબર પડી ગઈ છે કે રાધાબેન અને મોહન તને ત્રાસ આપે છે, તને હેરાન કરે છે. ના મુખી બાપા, આવું તમને કોણે કહ્યું? આ વાત સાવ ખોટી છે. રાધાબેન તો મને એની નાની બહેનની જેમ રાખે છે. મને એમના ઘરમાં કોઈ દુઃખ નથી. બાપા, મને જવા દો ત્યાં. મધુ, મને ખબર છે કે એ લોકોએ તને દમદાટી આપી છે એટલે તું એનું ઉપરાણું લઈને બોલે છે. બાકી ગામમાંથી મને પૂરા વાવડ મળ્યા છે એ રાધાબેન અને મોહન તને ત્રાસ આપે છે, હેરાન કરે છે. મુખી બાપા, આ કોઈએ તમને ખોટું ભૂસું ભરાવ્યું છે. મોહન અને રાધાબેન મને સારી રીતે રાખે છે. હું તમને બે હાથ જોડું છું, મને જવા દો. મેં તને ના પાડીને કે ત્યાં નથી જવાનું. જા, બાજુના રૂમમાં જઈને બેસ. પણ મુખી બાપા, તને કીધું ને એકવાર, જા એ રૂમમાં જઈને બેસ. એ રાધાબેન અને મોહનને તો હું જોઈ લઈશ. ગામની પંચાયત બોલાવીશ અને સજા કરાવીશ. તું જા અત્યારે ઘરમાં બેસ. મોહન, તે કેમ મને અહીંયા બોલાવી? અને મધુ ક્યાં છે? હાલ હાલ આપણે એને લઈ આવીએ. બેન, મધુની ભાળ તો મળી ગઈ છે,
અને મધુ ક્યાં છે મધુ? બોલ ને ભાઈ. મધુ આ મુખી બાપાના ઘરે છે. મુખીના ઘરે મધુ? તો પછી હાલ મુખીના ઘરે જાય, આપણે મધુને પાછી લઈ આવી. હાલ. રાધાબેન, કેમ અહીંયા આવ્યા છો તમે? જો મધુને તેડવા આવ્યા હોય ને તો મધુ તમારા ઘરે નહીં આવે. અરે તમને હારા માણા સમજીને હું મધુને તમારા ઘરે મૂકી ગયો હતો, પણ તમે એના માથે છાણા થાપ્યા છે. બહુ હેરાન કરી છે તમે એને, રાતા પાણીએ રોવડાવી છે. મુખી બાપા, તમે કહેવા શું માંગો છો? અને પહેલા તો તમને આવું કીધું કોણે કે અમે ભાઈ બહેને એ છોકરીને એટલી હેરાન કરી છે? હે? મને ગામમાંથી વાવડ મળી ગયા છે કે તમે મધુને ધમકાવીને આ મોહન સાથે એના લગ્ન કરાવવા માંગો છો. અરે મુખી બાપા, આ તમે શું બોલો છો? અરે મેં તો એવું વિચાર્યું કે આ મધુ બિચારી નિરાધાર છે, અરે નોધારી થઈ ગઈ છે, એટલે હું એને મારા ઘરની વહુ બનાવી લઉં. એ નોધારી નથી થઈ, એનો બાપ હજી જીવે છે. મધુનો બાપ જીવતો નથી. મધુનો બાપ આ દુનિયા છોડીને બહુ દૂર જતો રહ્યો છે, મરી ગયો છે. રાધાબેન, હા શું બોલો છો તમે? મધુ, 4 મહિના પહેલા તારા બાપા મૃત્યુ પામ્યા છે, અને આ વાતની જાણ કરીને હું તને દુખી કરવા નહોતી માંગતી. 4 મહિના પહેલા હું વાડીએ જતી હતી ત્યારે ટાણે કોઈ દી આ છોકરો મળે નહીં, ત્યાંથી વાડીમાં ફંફોડવો પડે. મોહન, આ તો કરશનભાઈ છે, પણ આ અમારી વાડીમાં શું કરે છે? કરશનભાઈ, કરશનભાઈ, મોહન, 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 મોહન. અરે હા બેન. મોહના, કરશનભાઈ, અરે કરશનભાઈ ને આ શું થયું? અને આપણી વાડીમાં કઈ રીતે આવ્યા? મને એ કઈ ખબર નથી, પણ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું છે. હા, એ હવે આ દુનિયામાં નથી રહ્યા. અરે પણ બેન, આનો આરોપ પણ મારા ઉપર જ આવશે. હજી તારો ભાઈ ઘરે નથી આવ્યો, ત્યાં વયા ગયા. તું ચિંતા કરવી, આ વાત આપણી બે વચ્ચે જ રહે. અરે પેલો મુખી આપણો જીવ લઈ લે, એને તો એમ જ થાય ને કે કરશનને મેં જ મારી હશે. પણ ભાઈ, જે કામ તે કર્યું જ નથી એની બીક કેવી? આની પહેલા કરશનભાઈ ગામ મૂકીને વયા ગયા હતા ત્યારે તે ખાલી એને ધમકાવ્યા હતા, પણ કયા કારણસર ઈ જતા રહ્યા હતા એ તો તને ખબર નહોતી ને. એમ છતાંય બધું આવ્યું તો તારી ઉપર ને. તું ચિંતા કરવા, હું તારી હારે છું ને. પણ મને એક વાતનું વચન દે કે આ વાત મધુને ખબર નહીં પડવા દઈ. અરે પણ મધુને વાત નહીં કરવાની ક્યાં કરો છો? હા, ઘરે નહીં પોગે તો મધુને આપણે આખી જિંદગી થોડા હાચવવાના છીએ, અને મારે આખી જિંદગી વાડીએ રહેવાનું છે. મોહન, તું સમજવાની કોશિશ કર. મધુ છેલ્લા કેટલાય મહિનાથી એને બાપાની રાહ જોવે છે. એના મનમાં એક આશા છે કે એના બાપા જીવતા છે. જો એને આ વાતની ખબર પડશે ને તો એ ભાંગી પડશે. અરે નોકરે નારાયણને કંઈક અવળું પગલું ભરી બેસે ને તો ઓલો મુખી આપણને નહીં જીવવા દે. હા બેન, તમારી વાત તો સાચી છે,
આ વાત આપણા બે સિવાય કોઈ નથી જાણતું. અને તું તું કરશનભાઈના અંતિમ સંસ્કારની તૈયારી કરી અને હું બધું થાળે પાડું છું. સારું. હા, તમે ધ્યાન રાખો કે આપણી વાડીએ કોઈ ન આવે. કોઈને ખબર ન પડે ને એમ તું જે પણ કાંઈ વિધિ થતી હોય ને હંધી કરી નાખજો ભાઈ. હા. તારા બાપુ મૃત્યુ પામ્યા છે. ના ના, મારા બાપુ મને છોડીને ન જઈ શકે. એમને ખબર છે કે એમની દીકરી અહીંયા એમની રાહ જોવે છે. મુખી બાપા, તમે મારા બાપુને કહો એ પાછા આવી જાય. મધુ મધુ સંભાળ તારી જાતને. તારા બાપા આ દુનિયામાં નથી રહ્યા તો શું થયું? અમે છીએ ને, હું છું, મારો ભાઈ મોહન છે, અમે તારા સગા છીએ. અરે અમે રાખશું તારું ધ્યાન. મધુ, તને હું મારા ઘરની વહુ બનાવીશ અને લઈ જઈશ તો વહુ બનાવીને પણ સાચવીશ એને મારી દીકરી બનાવીને. રાધાબેન, આ ગામમાંથી મને ખોટા વાવડ મળ્યા હતા અને એની હિસાબે હું તમને જેમ તેમ બોલી બેઠો. મને માફ કરજો. પણ મને નહોતી ખબર કે મધુને તમે એક નાની બેનની જેમ રાખી હતી. મને માફ કરજો. મુખી બાપા, તમે મારી માફી ન માંગો. અરે તમે આ ગામના મુખી છો, તમે આમ મારી માફી માંગો એ સારું ન લાગે. હા, હા, વડીલ થઈને અમારે માફી ન મગાય. જો મુખી બાપા, ગામના મોઢે ગયણા બાંધવા ન જવાતું, પણ જ્યારે મને ખબર પડી કે મધુના બાપા આ દુનિયામાં નથી રહ્યા એટલે મેં એવું વિચાર્યું કે હું મધુના લગ્ન મારા ભાઈ મોહન હારે કરાવી દઉં, એટલે મોહનનું ઘર બંધાઈ જાય અને મધુને આશરો મળી જાય. બાકી સાચું કહું તો મારા મનમાં મધુ પ્રત્યેનો બીજો કોઈ ખોટો ઈરાદો નહોતો. રાધાબેન, મધુ વિશે તમે ખૂબ સારું વિચાર્યું છે. અરે મધુને એક નવું જીવન મળી જશે. અને મેં પણ એક વિચાર કર્યો છે. અરે મુખી બાપા, તમે શું વિચાર કર્યો છે? જો મધુના લગ્ન આ મોહન હારે થાય ને, તેનો બાપ બની અને હું કન્યાદાન કરીશ. મુખી બાપા, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે મારા બાપ બની મારા માથે હાથ મૂક્યો. અને મુખી બાપા, આજે તો મને રાધાબેન જેવા નણંદ મળી ગયા અને મુખી બાપા જેવો પાલક બાપ મળી ગયો. મુખી બાપા, આ તમારું તો ગામમાં આવડું મોટું નામ છે. હવે તમે મધુને દીકરી માની જ લીધી છે તો આ મીઠું મોઢું નહીં કરાવો કે પછી એમને ઘર ભેગા થાય? અરે ના ભાઈ ના, એવું થોડું હોય. આવો. હા.